નમસ્કાર. ચાલો આજે વાત કરીએ 15મી સદીના મહાન કવિ સંત કબીરની. એમનું જ્ઞાન એમના દોહામાં સમાયેલું છે. એટલે કે નાની નાની બે પંક્તિઓમાં જીવનના મોટા મોટા સત્યો. અને નવાઈની વાત એ છે કે આ વાતો આજે પણ એટલી જ સાચી લાગે છે. કબીર એક એવો અવાજ જે સદીઓથી ગુંજી રહ્યો છે. એમની શીખ, એમની વાતો આજે પણ આપણા જીવનમાં એટલી જ ઉપયોગી છે. કબીર એક રહસ્યવાદી કવિ હતા. પણ એમની સૌથી મોટી ખાસિયત એ હતી કે એમની વાતો બહુ જ સીધી, સરળ અને સ્પષ્ટ હતી. એવી વાતો જે સીધી હૃદયને સ્પર્શી જાય. તો ચાલો જોઈએ કે આજની આ યાત્રામાં આપણે ક્યાં ક્યાં ફરીશું. સૌથી પહેલા વાત કરીશું મનના મેલની, પછી પ્રયત્ન અને અભ્યાસની, ત્યારબાદ વિનમ્રતા અને સંતુલનની, અને છેલ્લે આ બધી વાતોમાંથી આજના માટે શું બોધપાઠ લઈ શકાય એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિષયથી, મનનો મેલ. કબીર શું કહે છે આના પર? કે ભાઈ સાચી સફાઈ તો અંદરથી શરૂ થાય છે, બહારના દેખાડાથી નહીં. અને આ વાતને સમજાવવા માટે કબીર બે બહુ જોરદાર અને સચોટ ઉદાહરણો આપે છે, જે આપણને વિચારતા કરી દે છે. જુઓ, માછલી આખી જિંદગી પાણીમાં રહે, પણ શું એની વાસ જાય છે? ના. અને બળદને ગમે તેટલી વાર ગંગામાં નવડાવો, એ બળદ જ રહેવાનો. કહેવાનો મતલબ એકદમ સાફ છે. જો મનમાં જ ખોટ હોય તો બહારના કોઈ કર્મકાંડ કામ નથી આવતા. તો પછી આ મનનો મેલ છે શું? કબીરના કહેવા મુજબ એ છે આપણી અંદર રહેલી ખરાબ ભાવનાઓ, લાલચ અને નફરત. આ એવા ડાઘ છે જેને બહારથી ગમે તેટલા ધોઈએ એ સાફ નથી થતા. સારું, માની લો કે મન સાફ કરી દીધું, પણ પછી શું? અહીંયા કબીર વાત કરે છે પ્રયત્ન અને અભ્યાસની, એટલે કે સારા વિચારોને અમલમાં મૂકવાની. ખાલી વિચારવાથી કશું નથી થતું. આ વિષય પર એમનો એક બહુ જ પ્રખ્યાત દોહો છે. જે લોકો હિંમત કરીને ઊંડા પાણીમાં ડૂબકી મારે છે, એમને જ મોતી મળે છે. જે બિચારા ડૂબવાના ડરથી કિનારે જ બેસી રહેશે, એ ખાલી હાથે જ રહી જાય છે. આ મરજીવો એટલે કે ડૂબકી મારનારનું ઉદાહરણ કેટલું સચોટ છે. જીવનનું પણ કંઈક આવું જ છે. સફળતા, જ્ઞાન કે કોઈ પણ મૂલ્યવાન વસ્તુ એમને જ મળે છે જે જોખમ ઉઠાવવા અને મહેનત કરવા તૈયાર હોય છે. કિનારે બેસીને રાહ જોવાથી તો કંઈ જ હાથમાં નથી આવતું. તો આખી વાતનો સાર એ છે કે પ્રયત્ન કરનારને કંઈક તો મળે જ છે, પણ ડરનાર તો ખાલી હાથે જ રહી જાય છે. એટલે કે સાચા પરિણામો માટે હિંમતભર્યા પ્રયત્નો કરવા જ પડે. પ્રયત્નની વાત તો થઈ, પણ ખાલી જ્ઞાન મેળવી લેવાથી શું થાય? કબીર એના માટે પણ સાબુનું એક મસ્ત ઉદાહરણ આપે છે. કેટલી સરળ પણ ગહન વાત. અહીં જ્ઞાન એટલે સાબુ અને અભ્યાસ કે અમલ એટલે પાણી. જો સાબુને કપડામાં બાંધી જ રાખીએ અને પાણી અડાડીએ જ નહીં, તો એ મેલ કેવી રીતે કાઢશે? બસ એ જ રીતે જ્ઞાનને જ્યાં સુધી અમલમાં ન મૂકીએ ત્યાં સુધી તે નકામું છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને કબીરના ત્રીજા અને બહુ જ મહત્વના સિદ્ધાંત પર આવીએ, જે છે વિનમ્રતા અને સંતુલન. આ જીવન જીવવા માટેની એક આચાર સંહિતા જેવું છે. વિનમ્રતા વિશે કબીર શું કહે છે? સાંભળો. એ કહે છે કે પગ નીચે કચડાતા ઘાસને ક્યારે તુચ્છ ન ગણવું, કેમ કે એ જ ઘાસનું તણખલું જ્યારે ઉડીને આંખમાં પડે છે ત્યારે બહુ જ દુઃખ આપે છે. એક સામાન્ય ઘાસનું તણખલું, એની શું વિસાત? પણ કબીર કહે છે એને ઓછું ના સમજતા. આ વાત આપણને શીખવે છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને નાની ન સમજવી. દરેકનો આદર કરવો જોઈએ, કારણ કે ક્યારે કોણ કામ આવી જાય કે પછી મુશ્કેલીનું કારણ બની જાય એ કહી ન શકાય. અને વિનમ્રતા પછી આવે છે સંતુલન. આ દોહો તો કદાચ ઘણા લોકોએ સાંભળ્યો જ હશે. કબીર કહે છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી. વિચારો, વધુ પડતું બોલવું પણ ખરાબ અને વધુ પડતું ચૂપ રહેવું પણ ખરાબ. જેમ વધુ વરસાદ પાકને બગાડી દે અને વધુ તડકો એને બાળી નાખે. કહેવાનો મતલબ એ છે કે જીવનમાં દરેક જગ્યાએ સંતુલન એટલે કે બેલેન્સ ખૂબ જ જરૂરી છે. આ સંતુલનનો સિદ્ધાંત આજની દુનિયામાં ક્યાં લાગુ પડે છે જરા વિચારો? કામ અને અંગત જીવન વચ્ચે, ખર્ચ અને બચત વચ્ચે, બોલવા અને સાંભળવા વચ્ચે, દરેક જગ્યાએ. કબીરની આ વાત આજે પણ એટલી જ સાચી છે. તો આટલી બધી વાતો પછી આપણે કબીર પાસેથી આજે શું શીખી શકીએ? ચાલો આખી વાતને એક સાથે જોડીને એના મુખ્ય બોધપાઠને સમજીએ.
જો કબીરના જ્ઞાનને 5 મુખ્ય સૂત્રોમાં વહેંચીએ તો તે કંઈક આવા હશે. પહેલું, મનને સાફ કરો. બીજું, પ્રયત્ન કરવાની હિંમત રાખો. ત્રીજું, જ્ઞાનને અમલમાં મૂકો. ચોથું, નાનામાં નાનાનો પણ આદર કરો. અને પાંચમું, જીવનમાં હંમેશા સંતુલન જાળવો. આ એક સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે. અને છેલ્લે આપણે એ જ દોહા પર પાછા આવીએ જે સંતુલનનો સાર છે. આ એક જ પંક્તિ આપણને યાદ અપાવે છે કે જીવનની ખરી સુંદરતા કોઈ પણ છેડે નહીં, પણ મધ્યમ માર્ગ શોધવામાં છે. બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.